પીળા પોપટની વાર્તા લગ્ને કુંવારા એક નેતાની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ ચૂંટાયેલા નેતાની વાર્તા હોવાની સાથે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ નેતા પીળા કલરના પટ્ટાના શોખીન પણ છે। દક્ષિણ ગુજરાતમાં હાલ આ જ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન છે અને આ માટે પોલીસને એક ફરિયાદ પણ આપવામાં આવી છે। ત્યારે આ નેતા વિશે અમે વિગતો મેળવવાનો પ્રયાસ કરતા સમજાયું કે કહેવાતી આ વાર્તાથી એક ચોક્કસ નેતાની ઊંઘ હરામ થઈ ગઈ છે અને માટે જ તેઓ પોપટની જેમ ઉડાઉડ કરી આ મામલો ખુલે નહીં તેના પ્રયત્નો પણ કરી રહ્યા છે। ડેડિયાપાડા વિસ્તારમાં જે પીળા પોપટની વાર્તાએ જોર પકડ્યું છે તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સ્વમાન। દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં હાલ એક પીળા પોપટની વાર્તા ખૂબ ચર્ચામાં ચાલી રહી છે, પરંતુ આ વાર્તા કોઈ મજાક નથી। એવું કહેવામાં આવે છે કે આ વાર્તા થકી લોકો એક ચૂંટાયેલા કોઈ નેતાની ચર્ચા કરી રહ્યા છે। ડેડિયાપાડાના એક ગામના લોકોએ પોલીસને આ મામલે ફરિયાદ આપી છે કે તેમના ગામની દીકરીને બદનામ કરવાના આશયથી પીળા પોપટની વાર્તા થકી કોઈ કાવતરું ચલાવી રહ્યું છે, જેમાં વોઇસ ઓફ ટ્રાઇબલ ફેસબુક આઈડીનું નામ પણ આરોપી તરીકે જણાવ્યું છે અને કહ્યું છે કે તેમણે એવી પોસ્ટ કરી કે એક પોપટને ડૂબકી લગાવવાની 60 લાખની કિંમત ચૂકવવી પડી। જલ્દી એ પોપટને પાંજરે પૂરવામાં આવશે। એમાં નીચે નીલ રાવ અને ડૉક્ટર પ્રફુલ્લ વસાવા પણ લખ્યું છે। જ્યારે વિપુલ માનછી નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે પહાड़ी पोपट की कहानी सुनोगे क्या। डुमखल गांव में आरोपी पहाड़ी पोपट किसी दूसरे के घर में चोंच डुबा के उड़ गया અને ફરી વખત ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે પીળા કંઠવાળો જેને પોતાના ઘરમાં કરતાં બીજાના ઘરમાં ડૂબકી લગાવવાનો બહુ શોખ છે। આ ફરિયાદમાં ત્રીજા આરોપી તરીકે અજાણ્યા શખ્સને જણાવવામાં આવ્યો છે અને કહ્યું છે કે તેણે ફેસબુક આઈડી પર પોસ્ટ કરી હતી કે નવા તાજા સમાચાર કહેવાતા મસીહાનું લફરું બહાર આવ્યું છે। આ પ્રેમિકા માતા બનવાની છે અને ₹60 લાખ આપી મામલો સગેવગે કરવાના સમાચાર છે। બેન અને દીકરી માટે સહાનુભૂતિ છે। આપણે આદિવાસી બહેનો સાથે તેતર ખોટું કામ કરી રૂપિયા આપે છે। ચૂપ રહેવાના હવે તેતરના કાંડ પણ ઓળખાશે, જેમાં લખ્યું છે કે ભૂલી ગયા પોપટ તેતરની કથિત ડુમખલની પ્રેમિકા પ્રેગ્નન્ટ છોકરી સાથે લગ્ન કરવાના બદલે રૂપિયા આપી મામલો સગેવગે કરાયો। ચોથા આરોપીએ પોસ્ટ કરી છે તેવું ફરિયાદમાં લખ્યું છે અને આરોપીએ લખ્યું છે તેમ ફરિયાદમાં જણાવ્યું છે કે પહાડી પોપટની કહાની એવું લખ્યું છે। પહાડી પોપટની શું કહાની છે? તેતરની ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ ડુમખલમાં 60 લાખ આપીને પટાવી દીધા। હવે સાંભળો ગ્રામજનો ફરિયાદ કરવા ગયા ત્યારે શું કહેતા હતા। આ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આ સોશિયલ મીડિયામાં ફરે છે કે ડુમખલ ગામમાં આવું છે તેવું છે। આ લોકો 3-4 જણ છે, એ લોકો ખોટી રીતે અમારા ગામનું નામ લખીને અમને બદનામ કરવા માંગે છે। એમાં આ પોસ્ટ દ્વારા એ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં અમારી મા બેન દીકરીઓને બદનામ કરવાના એ લોકોએ ષડયંત્ર કરેલું છે। એના ભાગરૂપે અમે બધા ગ્રામજનો અહીંયા અરજી કરવા આવેલા છે। શું જવાબ આપ્યો સાહેબ પોલીસ સ્ટેશનથી જવાબ આપ્યો છે કે અઠવાડિયામાં આપણે એનું નિરાકરણ લાવી આપીશું। આ મીડિયાના મારફતે જે લોકો અમારા ગામના ખોટી રીતે પોપટનું નામ લઈને જે મા બેન દીકરીઓ પર એ લોકો આક્ષેપ કરે છે, એમનામાં તાકાત હોય તો એકવાર અહીંયા સાબિતી લઈને અહીંયા આવી જાય। જો તમારે પર કોઈ બી પ્રૂફ હોય તો અમે આખી જિંદગી તમારે ત્યાં આવીને પોતા મારવા માટે તૈયાર છે। જો તમે ખોટા સાબિત થયા ને તો ડેડિયાપાડામાં એનો વરઘોડો અમે કાઢશું। એ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે આખા વિસ્તારના લોકોને, આખા ડેડિયાપાડા, ચીગદા અને શાકબારાના આખા આદિવાસી સમાજને આપણે અહીંયા ભેગો કરશું અમે અને એ લોકોને અહીંયા વરઘોડા નીકળશે। એ સરકારને બી મારે એ જ માંગ છે કે સરકાર જે નારી સુરક્ષાની વાત કરે છે એમને મારે અહીંથી આ પોલીસ સ્ટેશનમાંથી વિનંતી છે કે આવા નરાધમોને અહીંયા પકડી લાવો। ખોટી રીતે અમારી મા બહેનો પર આક્ષેપો કરે છે એમને અહીંયા પોલીસ પકડી લાવવી જોઈએ અને જેવી રીતે સુરતમાં અને મોટી સિટીમાં વરઘોડા નીકળે છે એવી રીતે ડેડિયાપાડામાં પણ આ નરાધમોનો વરઘોડા નીકળવા જોઈએ, એ અમારી માંગ છે। તમામને નમસ્કાર, હું ડેડિયાપાડા પીઆઈ વાયએસસી સાહેબ। હાજી, શું રજૂઆત હતી બહેનો? અમારી રજૂઆત તો આ વિડીયો વાયરલ થયો છે ને એના માટે તો પછી આવી રીતે ખરાબ વિડીયો વાયરલ કરે તો અમારા બેન દીકરીઓની ઇજ્જત નથી સાહેબ। તાત્કાલિક આ લોકોને પકડીને પછી અહીંયા લાવવું પડે અને અમારા આગળ માફી માંગે તો બાકી અમે અહીંયા બેસી જવાના। હવે જો અમારે જે મને લેખિતમાં આપવા તો તમે આપી દીધી છે। અમે અમારી પોલીસ તપાસ અને અમારી કાર્યવાહી કરીશું। આમાં ખરેખર હકીકત શું છે એ જાણી અને પછી આપણે જે બી હશે, જે બી અરજદાર છે એમને અમે રિપ્લાય આપીશું। ક્યારે
જશે અમારે તમે અમને આપી એટલે અમારી કાર્યવાહી ચાલુ થઈ પણ કેટલા દિવસમાં આપણે જવાબ આપશો? આપણે અમારે જનરલી જો કોઈ અરજી આવતી હોય તો અમે અઠવાડિયું કે 15 દિવસમાં આ બાબતે નિર્ણય લેતા હોય કે આમાં ખરેખર શું બનાવ બને છે. પણ સાહેબ આ તો બેન દીકરીઓ પાસે છે એટલે તાત્કાલિક અમે નિર્ણય જોઈશે. આપ રજૂઆત કરીને આપે મને બધાએ રજૂઆત કરી એટલે હવે અમારે તમે પછી અમારી પાસે દીકરીને કોણ લઈ જશે આવી રીતે વિડીયો આવશે તો? સાહેબ ગામનું નામ જોડાય એટલે આજુબાજુના ગામવાળા ત્યાં છોકરી પૂછતા પહેલા 10 આટા વિચારે છે. ના બરાબર છે આપણી રજૂઆત એટલે એમના કને જો કદાચ જો લેખિત જે વિડીયો વાયરલ કર્યા છે એમના કને કંઈક પ્રૂફ હોય, કાં તો એમની બહેનો આવેલી, કાં તો એમની માઓ આવેલી ત્યાં ગાડીએ તો એમનો તોડ થયો છે, તો ડુંખલનું નામ બદનામ થયું છે. અમારે એ જાણવું છે એમના કને કે તમારી માં આવેલી, બેન આવેલી તેનો તોડ થયો છે, કાં તો ડુંખલની કોઈ છોકરી. સાંજે તો 1 કરોડ રૂપિયા થઈ ગયા છે. આજે 1 કરોડ થઈ ગયા છે. આમાં કેવું હોય એટલે જે છૂટા મોઢાની સોશિયલ મીડિયામાં જે વાતો કરે છે સાહેબ, એ ગામનું નામ બદનામ થાય છે. આમાં જો તમને કહું, કદાચ હમણાં આપ જાણતા હશો તો સોશિયલ મીડિયા એટલે એ કે ઓથેન્ટિક નથી વસ્તુ. મારી વાત સાંભળો. પબ્લિક જોઈને સાહેબ, ના પબ્લિક જોઈ વાત બરાબર છે. એમાં ઘણી વાર શું છે કે આપણે તપાસ એટલા માટે છે કે ભાઈ મારા નામથી પણ મારા એકાઉન્ટ હેક થઈ ગયેલા હોય, મારું એકાઉન્ટ હેક કરી મારા નામનું પણ કોઈ બીજું પોસ્ટ મૂકતું હોય ગામમાં કે ભાઈ કોઈને બદનામ કરવા કે ભાઈ સળગાવવા માટે એકબીજાને પણ એના માટે સાહેબ આપના શરણે આવ્યા છે ને અમે. એટલે હવે તમે અમને આ વસ્તુ ના થવું જોઈએ. અને અમે જે આમાં કરે છે એને સાચી હકીકત શું છે એની આપણે તપાસ સાહેબ કરીએ. સોશિયલ મીડિયામાં આટલું બધું વાયરલ થાય તો તમને તો ખબર પડે ને કે તમારી આઈડી પર આઈડી હેક થાય ને તો પછી અરે આ તો મેં just ઉદાહરણ આપ્યું ભાઈ. આ નથી, આ વસ્તુ નથી. મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું. ના એટલે પછી એનો તપાસની જો વાત કરી. અમે ભાજપ સરકારના બધા માણસો છે એટલે એ વસ્તુ ના થવું જોઈએ કે નિષ્પક્ષ ના થવું જોઈએ. કેમ કે અમે તમે જો તમે અમારા પર અમે પોલીસને શરણે આવ્યા છે અને અમે વિશ્વાસ રાખીને વિશ્વાસ રાખીને આવ્યા છે. વિશ્વાસ રાખીને આવ્યા છે બસ તો તમારો વિશ્વાસ નહીં તૂટવાનો. બરોબર. ગંભીર એટલે સાહેબ અમે સાહેબ સોશિયલ મીડિયા વસ્તુ એવું છે, પોલીસ ધારે ને તો હમણાં બી તપાસ કરીને તાત્કાલિક એનું નિરાકરણ કરી અમે પુરાવા સાથે હમણાં પુરાવા સાથે તો તમને આપ્યું છે, આઈડી આપી છે, આ પોસ્ટ બધું આપ્યું છે સાહેબ. એક વારનું જ છે. એક વારનું જ છે. એટલે તમે લાવીને હમણાં બી એનો અત્યારે detail લાવો આપો. ને પછી આપણે અત્યારે હા, લાવો ને. અમારે તમને હજુ બધા એટલે સાહેબ અમારી માંગ એટલી છે કે જો 2 દિવસમાં ના સાંજ સુધી થાય અમે આમરણ ઉપવાસ પર અહીંયા બેહવાના છે. સાંજ સુધી અમે અહીંયા બેસી જઈએ. આમરણ ઉપવાસ પર બેહવાની તૈયારી છે અમારી સાહેબ. જ્યાં લગીને ગામને ન્યાય ના મળે ત્યાં લગીને આમરણ ઉપવાસ પર બેસી. રૂબરૂમાં અમને ફરિયાદ આપી છે. હા. અમે ફરિયાદની તપાસ કરીએ છીએ બરાબર છે, એમાં તમને રિઝલ્ટ મળશે. બસ સાહેબ રૂબરૂમાં ખુલાસો જોઈશે. આ જે બી હશે તે હા. મતલબ તમને રૂબરૂ જે ફરિયાદી હશે તમને બોલાય છે, ખુલાસો કરશે. ગામવાળાની વચ્ચે પણ શું છે, રૂબરૂમાં ખુલાસો. સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો બરાબર, તો કંઈક હશે. આના કરતા વધારે થશે. આ તો કેવું સાહેબ ટૂંક સમયમાં જ આ બધું બધા ગ્રામજનો ભેગા થયા ને હજુ તો ગામવાળા એવું કે અમે બી આવીએ. મેં કીધું રહેવા દો સાહેબ ને આપી દઈએ છીએ. બીજી આટા આપણે બીજી તારીખે બેહવાની તૈયારી, 2 દિવસ પછી બેહવાની તૈયારી છે તો આપણે તેમાં બધા ભેગા થશું. એ રીતના વાત કરી પછી સાહેબ. અમારે ખોટી ભીડ કરીને અમને તમને કઈ પ્રેશર આપવા નથી માંગતા. જે છે તે હકીકત ગ્રામજનોની દુઃખની લાગણી વ્યક્ત કરવા આવ્યા છે ને ફરિયાદ કરવા આવ્યા છે. જો તમે જે ભેટ કરો તમે કઈ કરો તમે લોકશાહી દેશો નાખો. હા. તમને ખબર નથી. કાયદોની વ્યવસ્થા જાળવી અમારી. તમે અમને ફરિયાદ કરી છે, અમારે જે એમાં કોર્સમાં અમારી તપાસ થતી હશે તે પ્રમાણે અમે તપાસ કરીશું. અમારે તટસ્થ તપાસ કરી નથી કે એ જ માંગણી છે સાહેબ અમારે. તટસ્થ કરજો, બિલકુલ. નિષ્પક્ષ પણ આ તમે કરજો પેલા વાત કરો છો અને કોઈના તમારી પ્રેશરમાં લાગણીને આવીને અમારી માન છે. તમારી જે લાગણીઓ છે ગામના લોકોનું મન દુભાય છે એના માટે હા, હા. તો અમે પણ એનું નિરાકરણ થાય એવો પ્રયત્ન કરીશું. જો. બરાબર છે. બીજું કોઈ રજૂઆત આપણે આટલા દૂરથી આવ્યા છો એ તો સાયબરનું છે, આઈડી ડિલીટ વાગે તો બી એ તો નિરાકરણ બી કરી દે. પંડ્યા સાહેબે જ કર્યા છે 2 દિવસ. નિરાકરણ કર્યા જ છે સાહેબ. આ સ્ટાફ બી જાણતો જ હશે. 2 દિવસમાં મેક્સિમમ આ તો નિરાકરણ તમને મેં ટાઈમ આપો. આ તો મેં તમને ટાઈમ કીધું બેન, મારા પાસેથી સાહેબ ટાઈમ તમારે એક વસ્તુ સાહેબ તમારી પાસે ખાલી જો તમારે આ રાજ વસાવા ના દે તમારી માટે મોટી વસ્તુ નહીં, ઝઘડિયાનો છે. આ અડધું નથી. એને લાવી તમને 15 દિવસની તપાસ. હા સાહેબ તમે 15 દિવસની વાત કરો ના સાહેબ, તમે 15 દિવસની વાત કરો. આનો મતલબ ઈશ્વર એવો થાય તમે 15 દિવસની વાત કરો સાહેબ, એટલે તમે આને ઠેલાવવા માંગો છો. સીધી વાત છે, તમને 48 કલાકમાં તમને કીધું કે ભાઈ તમે 2 દિવસની અંદર અમને આનો- મારી વાત તો સાંભળો. પણ તમે આ તો તમે મને પૂછો છો કેટલો ટાઈમ મેં તમને ટાઈમ આપું. સપોઝ ઇન કેસ નહીં થયું તો તમે મારા માથે ચડો પાછા કે સાહેબ તમે તો આટલા દિવસનો ટાઈમ હતો. અમે એમ કીધું છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આટલા દિવસમાં અમે ડિસિઝન લેતા હોય છે. હાજી, હાજી. બરાબર છે સાહેબ. એનાથી ઓછો ટાઈમ પર થઈ ગયા પણ આટલા દિવસમાં અમે ડિસિઝન લેતા હોય એટલે છે. સાહેબ અમારી માંગ એટલી છે કે ગામનું હવેથી નામ ના દુભાઈ એટલું જરાક ધ્યાન હા, બિલકુલ. અને તાત્કાલિક તમારું ધોરણે ગામ મારા તાલુકામાં જ આવે છે. હા.
બરાબર છે. એટલે મારો તાલુકો બદનામ, તાલુકાનું ગામ બદનામ થાય, બદનામ ના થાય. મને બી થાય. તો તમે સાંભળ્યું એ પ્રકારે ડુમખલ ગામના લોકોએ ફરિયાદ નોંધાવી છે કે આ પોપટ અને તેતર પીળો પોપટ આ બધું લખીને અમારા ગામની દીકરીઓને કોઈ બદનામ કરી રહ્યું છે. તમને શું લાગે છે આ વાતમાં કયા નેતા તરફ ઇશારો દઈ રહ્યો છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.